કઈક સહારો તો દો, હવે તો કઈક કરો. હવે અમે અહીં કેમ રહેવું? 10 જણા 15 જણા છે એક એક રૂમમાં. હવે અમારે જવું ને ક્યાં કઈક સહારો દો. આવીને વયા ગયા 3 દીમાં ખાલી કરો. કેવી રીતે 3 દી? ભાડાવાળા નથી દેતા ભાડું. આ 3 દીથી આમ જો છોકરા રાખડા ખાતા વગર. માજીનો પગ કાપાનો સિવિલમાં કીધું એ તો માજીનો કોઈ સહારો નથી. એમાં ક્યાં રાખું? બાથરૂમ નથી, કાંઈ નથી. તો માજીને ક્યાં બેહાડે? પટમાં બેહાડવા 10,000 15,000 કરી નાખ્યા. 15,000 લાઈટ બિલ અલગ કઈ છે, તમે અલગ કરો. પાણી અમને કેવું રાજકોટના જંગલેશ્વર વિસ્તારની ગલીઓમાં જ્યાં બાળકોની કિલકિલિયારી ગુંજતી હતી ત્યાં હવે જેસીબી ધણધણી રહ્યું છે. ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં 1400 ઉપર આસમાઈઓને નોટિસ આપી મકાન અને અન્ય મિલકત તોડી પાડવા તંત્રએ કવાયત હાથ ધરી છે. ત્યારે વર્ષોથી આ વિસ્તારમાં રહેતા લોકો જોરદાર આંસુઓથી રડી રહ્યા છે. અમારે અચાનક ક્યાં જવું? અમે ટકનું લઈને ટકનું ખાઈએ છીએ. અમારે બીજે મકાનની સોગડ કેમ કરવી? તો હાલ રાજકોટમાં અનેક જગ્યાએ મકાનના 10-15 હજાર ભાડા કરી દેવામાં આવ્યા છે. અમે એ ભાડા ભરી દઈએ તો ખાઈએ શું? અમારા છોકરાને શું ખવડાવીએ? તે રુદન સ્થાનિક લોકો કરી રહ્યા છે. તો સરકાર અમને આવાસમાં કે અન્ય જગ્યાએ રહેવા માટે ક્વાર્ટર આપે તેવી માંગ છે તે લોકો કરી રહ્યા છે. બેન આ જો મકાન પાડી નાખ્યા, કાંઈ આશરો દીધો નથી, કાંઈ નોટિસ નહોતી આવી, એમણે જીસીબી મારી દીધું છે. કાંઈ કહેવામાં આવ્યું જ નથી કે તમને આ સહારો મળશે કે આ કે કાંઈ. એમણે જો નાના નાના છોકરા લઈને એમણે રખડવી છે. આ જો બહાર ઘોડિયા રાખ્યા તો કાંઈ કરના આધાર તો દો. આના કરતા દવા લઈને પાઈ દેવી હતી બધે. કાંઈ કોઈ ટાઈમ જ નથી દીધો. નહીં, શુક્રવારે આવ્યા કહી ગયા, સોમવાર લગીને ડિમોરેશન થઈ. માંગ એટલે એક આશરો દો, બીજું કાંઈ નથી જોતું. અમે 10-15 જણા છીએ, ક્યાંય નથી જતા. અહીંયા પટમાં પડ્યા છીએ, કાંઈક આશરો દે ઠીક છે ને પટમાં પડ્યા રહી. ક્વાર્ટર દો, બીજું કાંઈ નહીં. ગમે ત્યાં જમીન હોય કે ક્વાર્ટર હોય, જી હોય દો. કોઈ પૂછવા જાય નથી, કોઈ સાહેબ હેઠા ઉતરા નથી, કાંઈ નહીં. કોઈ સ્થાનિક કોર્પોરેટરો આવ્યા હતા? કોઈ નહીં, ખાલી અહીં ઢારે ઉભા રહીને વયા ગયા, કાંઈ કીધું જ નથી. ત્યારે આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ.